આજે તને કઈ વાર્તા સાંભળવી છે? મિત્રતાની. મિત્રતાની વાર્તા કરી બેઠા આપણે. આપણે જો પિંડા ખાઈથી ભાનુબેન આવ્યા છે, બેનુમાં બધા મોટા બેન, પછી એનાથી નાના ગીતાબેન, એનાથી નાના દેવીબેન. ગીતાબેન રાજકોટ રહીએ, દેવીબેન જેતપુર રહીએ. આપણે આજે બેનોની સામે મિત્રતાની વાત કરવી છે. બે મિત્ર હતા ભાનુ. એવા મિત્ર હતા કે સવારે સા ભેરી ન પીએ ને તો સાંજે એને જમવાનું ન ઉગે, એવી મિત્રતા એની. અને એક મિત્ર કૃષ્ણ જેવો પૈસા વાળો, અને એક મિત્ર સુદામા જેવો ગરીબ માણસ આવ. એમાં જે ગરીબ માણસ હતો ને એને દીકરીનું હક પણ કર્યું હતું. પછી એને લગન સમજવા આવ્યા. તો એ જે ગરીબ માણસ હતો ને, દીકરીનો બાપ એને એમ કીધું કે જો તમે વેવાય સમજી જાઓ તો એક વાર ખોબરી જાઓ તો હું કઈક મારી દીકરી હતું કરિયાવર ભેરો કરી લઉં. પણ વેવાય સમજ્યા નહીં બેન. એને કીધું કે નહીં હાલે એમ નથી, મારે હવે છોકરા જુવાન થઈ ગયા, મારે ઘરે કામ કરવા વાળું કોઈ નથી, એટલે તમે લગ્ન તો દેવા જ પડશે તમારે. એને તો બિચારે બ્રાહ્મણ બોલાવ્યો, લગ્ન લખી દીધા. લગ્ન લખાઈ ગયા પછી ભાઈ મૂંઝાણો કે ઘરમાં છૂટી કવડી નથી, દીકરીના લગ્ન લેવાઈ ગયા, હવે હું શું કરીશ? કાંઈ યાદ આવતું નથી. રાતે 11 વાગ્યા ને યાદ આવ્યું કે મારો મિત્ર ત્યાં જાઉં, કદાચ જો મને કઈ મદદ કરે. વિચાર કરે, ડેલી ની બાયણે નીકળે, પાછો અંદર આવી જાય, પાછો બાયણે નીકળે, કે નેનું જાય અને મારો મિત્ર મને ના પાડશે તો મારી મિત્રતા તૂટી જાય. એટલે વિચાર કરે શું કરવું. એ છતાંય વિચાર કરતો કરતો બિચારો તો ગયો મિત્ર ને ઘરે. 12 વાગી ગયા હતા, ડેલી ખખડાવી. એટલે એનો મિત્ર ડેલી ખોલી અને બેહાડ્યો અને કીધું કે કેમ વાલા કોઈ દી મારા ભાઈ તો અત્યારે આવી નહીં, આજે રાતે 12 વાગે શું કામ પડ્યું ભાઈ? તો કે કઈ નહીં, એમ જ આવ્યો હતો. એમ કરીને એને બેહે છે, ચા પાણી પાય છે, પછી હેઠું ગાલીને વાત કરે છે. એટલે એને દાઢી હાથ મૂકીને કહે છે કે હે મિત્ર, મારા વીર તું કોઈ દી આવી નહીં, તો અટાણે આવ્યો કેમ? મને જેવો કે તું. પછી કહે છે કે ભાઈ આજે મારા દીકરીના પક્ષના હારાની આવ્યા હતા અને લગ્ન લખી દેવાનું કીધું, એટલે મેં લગ્ન લખી દીધા. બહુ સારી વાત કહેવાય ભાઈ, લગ્ન લખી દીધા એ તો સારી વાત કહેવાય ને. તો કે લગ્ન લખી દીધા એ વાત સારી કહેવાય, પણ ભાઈ મારે ઘરે છૂટી કવડી નથી, મારા દીકરાનો કરિયાવર કરવો દીકરીનો મારે. તો કે બોલ હું મૂંઝાણો ક્યાં તું? ઈ કે કેટલા પૈસા જોઈએ? તો કે મને 50,000 રૂપિયા દે, હું તને પાછા આપી દઉં. પછી એને 50,000 રૂપિયા આપે છે અને આવી અને એના લગ્ન કરે છે. ઈ 50,000 રૂપિયા લઈને આવતો રહીએ. પછી ઓલો ભાઈ રોવે છે કે તમે હવે શું કામ રોવો છો? પૈસા આપ્યા પછી. એની પત્ની કહે છે કે હવે શું કામ રોવો છો? તો કે હું રોઉં છું એટલા માટે કે મારો ભાઈ મારી પાસે અહીંયા આવવું પડ્યું એને પૈસા માગવા, હું એને સમજી ન શક્યો, મારે સામેથી દેવા જોઈએ, એને બદલે એને મારે ઘરે આવવું પડ્યું પૈસા. એટલે આને મિત્રતા કહેવાય ભાઈ. આ મિત્ર છે. આને મિત્રતાની વાતો કહેવાય. આ સાહિત્યની વાતો કહેવાય. આ કાઠિયાવાડની ધરતીની વાતો કહેવાય. બોલો રામચંદ્ર ભગવાનની જય.